તમે મારા ઘણા વિડીયો જોયા અને હજી પણ જોજો. એના માટે થઈ તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને તમે જુઓ કે આપણા સૌરાષ્ટ્રની અંદર, કાઠિયાવાડની અંદર કેટલા સુરવીરો, દાતારો, સંતો, ભક્તો, બહારવટિયાઓ એના આજે અમર ઇતિહાસ છે. તો આવી જ મારે તમને નાનકડા એવા ગામની આજ વાત કરવી છે. અને એ ગામ છે વાઘિયા. અમરેલી જિલ્લાનું નાનકડું એવું પંખીના માળા જેવું ગામ એટલે વાઘિયા ગામ. અને આ વાઘિયાની અંદર એક જે આલગા વાળા કરીને કાઠી દરબાર રહેતા હતા, એને 70 વર્ષ લગીને બારવટું કર્યું. અને ત્યાર પછી જયારે એનું બારવટું છે એ પૂરું થાય છે, ગાયકવાડ સરકાર એને હોનાની મૂઠવાળી તલવાર આપી અને એનો જે સમજાવટ છે એનાથી સમાધાન કરી અને એનું બારવટું પાર કરે છે. ત્યારે એને એમ થાય છે, ઘરે વાત કરે છે કે મેં બહુ બારવટું કર્યું તે મેં બહુ પાપ કર્યા છે. કોઈના અંતરની આતેડી દુકાણી હશે, કોઈના નિહાકા લાગ્યા હશે. તો મને એમ થાય છે કે હવે હું દ્વારકાધીશ જઈ આવું, દ્વારકાની યાત્રા કરી આવું અને મારા પાપનું પ્રાયશ્ચિત કરું. દ્વારકા જઈ કાળિયા ઠાકરને હું માથું નમાવી અને હું માફી માંગુ કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. કોઈના હાથમાં દુકાણા હોય, કોઈના નિહાકા લાગ્યા હોય તો તમે મને માફ કરી દેજો એમ કહી અને એ ઘેરે વાત કરે છે. તઈ એને જે એના જે ગોર હતા રવિશંકર એને બોલાવે છે. ત્યારે એના દીકરાઓને એના ઘરવાળીને બધા પૂછે છે કે શું કામ છે. એ કે રવિશંકરને બોલાવો ને કે આપણા ગોરને. અને ગોરને બોલાવ્યા અને ગોરને એમ કહે છે કે તમારું ટીપણું કાઢીને જોવો કે મારે દ્વારકાની જાત્રાએ જવું છે તો કેવું સારું મુહૂર્ત છે ને કેદી હું જાઉં. અને વાત કરી, મુહૂર્ત નીકળું અને પછી જે કાઠિયાની છે એ આખી રાતનો ઉજાગરો કરી અને આ જે દરબાર છે એને જાત્રાએ જવું છે એટલે એના માટે ભાતું તૈયાર કરે છે. ભાતું તૈયાર કર્યું, થોડાક 2-3 જોડ થાપણાના લુગડા નાખ્યા અને ખડિયો તૈયાર કર્યો. ખડિયામાં એક ત્યાં એ સમયે રાણી સિક્કા જે આવતા, એ રાણી સિક્કા સાપની જે રૂપિયા હતા એની 100 રૂપિયા ગણી અને એક કોથળી ભરે છે. એ ત્યાં એને વાહડી કહેવામાં આવે છે. એ વાહડી ભરી પણ થયું એવું કે આ બધી વસ્તુ તૈયાર કરતા હતા લઈ જવાની, એમાં એ જે વાહડી છે એનાથી પટારા ઉપર મુકાઈ ગઈ અને લઈ જવાની છે એટલે કાઠીને લઈ જવાની હતી, રહી ગઈ અને કોઈને કઈ ઓહાણ રહ્યું નહીં. દરબાર તો નીકળી ગયા ઘોડો લઈને જાત્રા કરવા દ્વારકાધીશની. અને રોકાતા 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 થોડુંક દૂર છે હજી દ્વારકા અને હાંજ પડવાનું ટાણું છે. એ બરડાની અંદર એક સિંહલી ગામ આવે છે અને સિંહલી ગામની અંદર એને એમ થાય છે કે હવે હું અહીં રાત રોકાઈ જાઉં. ત્યારે બહેનું એવું ત્યાં રાત રોકાવી છે. પાદરમાં આવ્યા, ગામને ચોરે જોયું તો ઘણા બધા માણસો બેઠા હતા, ઘણા બધા યુવાનો બેઠા હતા. અને એમ કીધું કે કોઈ મોઢવાડિયાનું ખૈડું કરવું કે મારે રાત વાસો કરવો છે. તા તો એમાંથી ઊભા થયા, ઘોડાની લગામ પકડી લીધી અને કે ભાઈ રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, આખું ગામ મોઢવાડિયાનું છે, અમારી ઘેરે આવો બાપા, અમારી ઘેરે આવો. આ તમે જોવો આપણી ધરતી, આપણા સૌરાષ્ટ્ર, એની ધરતીની અંદર આવેલા માણસોને, મહેમાનોને કેવા માણસો આવકારો આપો કે મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો, મારો ભેરુબંધ આવ્યો, આવો આવો. ખાલી એના આવકારાથી માણસ ઘરાઈ રહેતા, આવો મીઠો આવકારો. અને 15-20 જણા ઊભા થયા, ઘોડાની લગામ પકડી લીધી. બોલો કે મારી ઘેરે આવો, ઓલો કે મારી ઘેરે આવો. તે જે કાઠી છે એ પોતે પોતાની ચતુરાઈ, પોતાની બુદ્ધિ તો એ વાપરી અને એમ કે છે કે ભાઈ અહીંયા કાઠિયાવાડના જે ચારણો, ગઢવી, બારોટો આવતા હોય એ કોની ઘેરે રાતવાસો કરે છે, ક્યાં ઉતરે છે? તો મને એમ થાય છે હું ન્યા રોકાઉં. કેમ કીધું? જેથી કરીને કોઈને ખોટું ન લાગે. તઈ એમાં એક જે મૂળું મોટવાડિયો છે એ તો બહારગામ ગયા હતા. એને કીધું જો હામું ખોળું દેખાય મૂળું મોટવાડિયાનું છે, પણ એ તો ગામત્રી ક્યાં છે, બહાર ગયા છે, 2-3 દી થયા દેખાતા નથી. પણ એનો દીકરો રામલો છે ને, આ કે એનો દીકરો છે એવું છે કે હા. પછી રામલાને કહે છે જો રામલા તારી ઘરે મહેમાન આવ્યા એ કે, અને એને ઘેરે લઈ જાય છે. વાડામાં ઘોડો બાંધ્યો, ઘેરે એની બા છે, એનું નામ હતું માખીબાઈ. એને એમ કહે છે કે બાઈ કે આપણી ઘેરે મહેમાન આવ્યા છે, કાઠિયાવાડીથી કે દરબાર આવ્યા છે અને દ્વારકાએ જાય છે. તો કે કાંઈ વાંધો નહીં, આવો આવો બાપા, એ કે આવો આવો. એ એવો આવકારો આપે છે હો. અને તમે જોવો કે એના ઘરવાળા જે મૂળું મોઠવાડિયા છે ઘેરે નથી, પણ બાઈ એટલો એને આવકારો આપે છે. એ એના ડેલીના ખાનામાં ટોલિયો ઢાળ્યો, રજાઈ પાથરી, મહેમાનને બેહેડા, ઘોડો છે એની ઘોડી છે એને વાડામાં બાંધી અને ત્યાર પછી એમ કે છે એને લાપસીનું આંધણ મૂક્યું. જમવા બેઠા
હે જમવા બેઠા એટલે આગ્રહ કરીને દૂધ પાય, કાહળિયું ભરી અને જે લાપસી હતી, લાપસીમાં ઘી એટલું આપે. તો ઈ ઓલાને જે મહેમાન આવેલા કાઠીની અંદરથી આહાકારા નીકળે છે કે ઓહો કે વાહ મોળું, ઈ કે હું તને અડધું અંગ મળ્યું છે, વાહ મોળું હું તારું જીવન છે. કારણ કે આપણે જોઈએ છીએ કે કોઈ પણ સફળ પુરુષ હોય ને એની પાછળ સ્ત્રીનો હાથ હોય છે, સ્ત્રીનું યોગદાન હોય છે. એનો ઘરવાળો ત્યારે નથી છતાંય એને કેટલાય મહેમાનને હાંસવા, કેટલો આગ્રહ કર્યો, કેવું એને ભાવથી જમાડ્યું. પછી એવું નથી કે જમવામાં તમે આપણે જોઈએ તો ઘણી જગ્યાએ આપણે જઈએ કેટલું બધું રસોઈમાં બનાવ્યું હોય, કેટલું બધું જમણવારમાં બનાવ્યું, ભાવ ન હોય, માણસનો ભાવ ન હોય તો એ રસોઈ ગમે એટલા મિષ્ટાન હોય એ કામના. તમે શાહી રોટલો ખાઓ કે તમે રોટલો ને શાક ખાઓ પણ એમાં ભાવ ભળેલો હોય ને તો એ ભોજન બની જાય. એટલા ભાવથી એને જમાડ્યા. પછી એને દિલ્હીના ખાનામાં જ્યાં બધા મહેમાનોના ઉતારા રહેતા હતા ત્યાં એને એની પથારી કરી અને જે આવેલા મહેમાન છે ત્યાં સૂઈ ગયા. સવાર પડ્યું, સવારે તો એને નીકળવું હતું અને એ પોતાની સાથે જે વસ્તુ લાવ્યા હતા, એક ખડીયો હતો, એમાં એને આપેલા એની કાઠિયાણી આપ્યા હતી, 100 રૂપિયાની વાહડી હતી, થોડા કપડા હતા, ભાતું હતું. એ ખડીયો એ હાંજે આવ્યા હતા જે મહેમાન છે એની માગબાઈની ઘેરેથી એને આપી હતી. આ મારો ખડીયો છે કે ખાસ મૂકી દો ને એમ. અને થયું એવું કે સવારે એને ખડીયો વીખો ને તા એની અંદર વાહડી નહોતી. હવે એને એમ થયું કે હવે મારે કરવું હું, પણ એને એની બુદ્ધિ વાપરી અને એમ કીધું કે મોઢું પડી ગયું તો મારે શું કરવું, એટલો બધો આવકારો આપ્યો એની ઉપર તો મારે એમ ન કહેવાય કે મારા પૈસા ક્યાંય ગયા હશે કઈક હાલો નહીં. પણ એ જે બાઈ હતી જે મૈયારાની બાઈ હતી ઈ ઓળખી ગઈ, માખબાઈ ઓળખી ગઈ કે આનું મોઢું પડી ગયું છે, ગમે કઈક થયું લાગે છે. શું થયું છે તો એમ કે છે કે કઈ નહીં, કે નહીં બોલો તમે શું થયું, કે તમારો આમ છે. એ કે હું વિચારતો હતો કે અહીંથી દ્વારકા જાવ, આમ જાવ તો ઢુકડું થાય, આ રસ્તેથી જાવ તો ઢુકડું થાય, કેમ હું વિચારું છું, બીજું કઈ નથી થયું. તો આ એમ કે છે કે તમે જો હાસી વાત ન કરો ને તો મારો એકનો એક દીકરો રામલો છે ને એના તમને હમ છે, એના હમ છે. તઈ આ જે કાઠી છે એ એમ કે છે, જે વાક્યાથી નીકળેલા કાઠી છે એ એમ કે છે કે હું ઘણી ઠેકાડે રોકાતો આવ્યો અને મને એમ થયું કે આમાં મારે એક રૂપિયાની જે વાહડી નાખી હતી, કોથળી નાખી હતી, એ મને જડતી નથી, એટલે હવે ક્યાં ભૂલી ગયો છે એમ હું મનોમન વિચાર કરતો તો, બાકી કઈ નથી. કઈ આ બાઈ તમે જોવો કે બીજ કે ચમકે વીજળીના ચમકારે મોતીડા પોરવીલે તો પોરવીલે સમયનો ઉપયોગ કરીને એને એમ કીધું કે ઓ ઈ વાહડી, હા એ તો મેં લીધી હતી, એ રૂપિયાની કોથળી રાતે. એમાં એવું થયું અમારે ગામનો જે મજૂર છે અમારું કામ કરે છે એ આવ્યો, એને એમ કીધું કે બા મને 100 રૂપિયા આપો ની, કે મારી બેનને આણું છે હું તમને 2-3 દીમાં દઈ દે. એટલે આ ઈ આવ્યો તો એને મેં રાતે આપી દીધા હતા, માફ કરજો સવાર લગીને મેં તમારા રૂપિયા વાપરા, આ ઘડીએ લઈ આવું એ કે. અને ગઈ બાઈ એના ગામના વેપારીની ન્યાઓ અને એને જઈને કે 100 રૂપિયા મને ઉછીને આપો. દરજીની પાસે ગઈ, એને એ કાપડની વાહડી સીવડાવી, 100 રૂપિયા લઈને આવી અને આ દરબારના હાથમાં બરોબર એને એ બાઈને ત્યાંથી આવું અને એ રૂપિયાની જે કોથળી હતી એને આમ આપવી અને ઓલી બાજુથી જે યાત્રા કરવા નીકળેલા જે કાઠી દરબાર હતા ને વાક્યાના, એનો દીકરો એની ઘેરેથી ઘોડો લઈને નીકળો હતો. જ્યાં જાય ત્યાંથી એમ કે કાલ નીકળી ગયા અને આજે એનો ભેટો થઈ ગયો એના બાપુજીનો, એના બાપનો. અને એમ કે છે કે અરે બાપુ તમે આ પૈસા ભૂલી ગયા હતા, મારા બા કે તું જા તારા બાપુને દયા આપણી મોટી જાત્રા કરીને આવે, રસ્તામાં હેરાન થાય એટલે હું તમને આ રૂપિયાની કોથળી દેવા આવ્યો છું. અને મારા બાએ 100 રૂપિયા વધારે આપ્યા છે, રાણી સાહેબના 100 સિક્કા વધારે નાખ્યા છે. તઈ એને એમ થાય છે કે ઓહો કે હું મારે માગબાઈની વાત કરવી, કે મને એમ થાય કે મહાભારતની અંદર આપણે એ કથા જોઈ છે, એ મહાભારત જોઈ છે તો આપણને એમ થાય કે દ્રૌપદીની જે આબરૂ છે, દ્રૌપદીના જે ચીરહરણ થતું હતું તો એની આબરૂ છે કૃષ્ણ ભગવાને એની લાજ રાખી હતી. અને આજ મને આ બરડા ડુંગરની અંદર નાનકડા એવા ગામની અંદર રોકાણો તો મને એમ થાય છે કે આ કૃષ્ણ ભગવાનની લાજ આ દ્રૌપદીએ રાખી. કે વાહ કાળિયા ઠાકર, વાહ દીનાનાથ એમ કરી અને એમ કેસે. તઈ પછી કારણ કે એને એમ થતું હતું કે મારે આંગણે ત્યાં જાય અને એને શંકા થાય કે 100 રૂપિયા ક્યાંય ગયા, એટલે એ બાઈએ એને સમજી વિચારી અને એને એમ કીધું કે હા એને મજૂરને દીધા હતા, બાકી આવી કાંઈ વાત નહોતી, એ તો રૂપિયા એ ઘેરે ભૂલી ગયા હતા. પછી એ જે એનો દીકરો છે જે એને કોથળી દેવા આવ્યો હતો, રૂપિયાની વાહડી દેવા આવ્યો હતો, એમાંથી જે રાણી સાહેબના સિક્કા છે એ કાઠી દરબાર છે
એની બેન એને બેન માને છે માગબાઈને, અને માગબાઈને એમ કહે છે કે હાલે બેન આ 100 રૂપિયા હું તને આપું છું. કારણ કે એને 100 રૂપિયા હાંભળ્યા થઈ કે આપણે સી અટાણે આપણે ક્યાંય બહાર જઈ તો મહેમાન થઈને ગયા હોય હાલતા થાય એટલે વિવેક કરવા માટે આપણે નાના છોકરા હોય એને ઘેરે એને પૈસા આપતા હોય છે. એટલે આજે ઈ પૈસા દેવા હાટુ રામલાને પૈસા દેવા હાટુ એને જ્યારે કોથળીની સંભાળી લીધી તઈ ખબર પડી. એટલે એને જે મોકલેલા 200 હતા એમાંથી 100 માગબાઈને આપી દીધા અને એમ કહેશે કે હું તારો ભાઈ, તું મારી બેન, અને આલે હું તને આ 100 રૂપિયા આપું છું. અને એને કાપડામાં 100 રૂપિયા દીધા. ત્યાંથી જાત્રા કરવા નીકળી જાય છે. તઈ એમ થાય છે કે હું આપણી ધરતીની માનવતા, દાતારી, સુરવીરતા, ધર્મ, નીતિ કેવું હતું તમે જોવો તો ખરા. તો કોઈ પૂછે કે આમ આ કાઠિયાવાડની અંદર આમ કેમ છે, અને આમ તો આપણને દુહો છે આપણો કે ઈ દુહોને એને જીવતો રાખ્યો છે. કોક દિન ભૂલો પડી તને ભગવાન તને સ્વર્ગ ભૂલાવું, સાંભળા તું થાને મારો મોંઘેરો મહેમાન. કે કોક ને કાઈ તો ખરાબ આપી કે અમારી ઘેરે ઈ એને જોયું આ કાઠીએ કે હું આવકારો છે આ જે મોટવાડિયાના માણસો મયારીઓ અહીંયા રહેશે, એના કેટલો એનો ભાવ છે એ બધું જોયું. અને પછી કવિએ એમ કીધું છે કે આ જે માગબાઈ છે એને આ એના ભાઈ છે જે આવેલા કાઠી દરબાર એને પછી જાત્રા કરવા જાય છે. અને એને જે આજથી લગીને હજી તમે જોવો કે મેં વાંચ્યું હતું કે હમણાં ઘણા સમય છેલ્લા ઘણા સમય થયા એ રાખ્યા જે છે ગામ એના જે કાઠીઓ છે એ અત્યાર સુધી જે માગબાઈ છે એના મામેરા કરતા આટલો એને સંબંધ રાખ્યો. અને આવી રીતે એ જાત્રા કરવા ત્યાંથી નીકળી જાય છે. તો વાત આ હતી કે એ બરડાની અંદર સિંહલી ગામની અંદર એ કેવી રીતે એ રોકાણા, એને કેવો આવકારો મળ્યો અને કેવી એને માનવતા દાખવી. અને બારવટીયો જે પેલા બારવટીયો હતો એ જાત્રા કરવા નીકળ્યો હતો તો એને એમ થાય છે કે ઓ પછી ત્યાંથી દ્વારકા નીકળી જાય છે. દ્વારકા જઈ અને દ્વારકાના જે દ્વારકાધીશ છે ડાકોરના ઠાકોર, કાળિયા ઠાકોર, અખિલ બ્રહ્માંડના માલિક એને પગમાં માથું મૂકી આમ દર્શન કરી માથું નમાવી અને એને એમ કહે છે કે તું મને માફ કરજે. અત્યાર લગી મેં જે કઈ બારવટાના સમય દરમિયાન મેં જે કઈ મારાથી ભૂલ થઈ ગઈ હોય એ બધી ભૂલની માફી માંગવા માટે હું અહીંયા આવ્યો છું. આમ એ જાત્રા કરે છે. તો આ વાત હતી અમરેલી જિલ્લાના નાનકડા એવા ગામમાં થઈ ગયેલા જે આલગા વાળા કાઠી દરબાર એની વાત હતી. અને ત્યાર પછી આ સિંહલીની અંદર જે માગબાઈ છે એને આપેલી મહેમાન હતી. તો આવા જ મારા વિડીયો બીજા તમે જોવા માટે મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.